પછી હું ને મારા મમ્મી જમવા બેસી ગયા. કઢીને રોટલા ને કેરીને ખાઈ પી લઈએ અમે, પછી પાછા મળીએ. કઢીને રોટલા ને જમી ગમી લઈએ, પછી પાછા મળીએ. તો કેમ છો મિત્રો બધાને? જય દ્વારકાધીશ, જય માં મોગલ. આપણે આવી ગયા છીએ ખેતરમાં સવારના પૂરમાં, સવારના 8 વાગ્યામાં. કેમ કે આ તમારો ભાઈ વહેલો ઉઠી પછી ખેતરની ખબર લેવા આવી ગયો છીએ. બધાને જય દ્વારકાધીશ. તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ. આપણે ખેતરમાં આવી ગયા સવારના પૂરમાં 8 વાગ્યામાં. વરસાદ વરસતો નથી ને આપણે માંડવીમાં અમે પાણી વારવા જેવું લાગે છે. તો આપણે ધોરિયામાં તો પાણી વાર દીધું કાલે. મરચી એટલે આપણે રીંગણી જોરી, આપણે આ રીંગણી છે, રીંગણીમાં પાણી વાર દીધું વ્યવસ્થિત કાલ ધોરિયામાં. હવે વરસાદ વરસી જાય તો સારું કહેવાય. અમે થાક્યા પછી કોવળા વાળીને ને બીજ વાળીને હવે વરસાદની ખાસ જરૂર છે. ગરમી પણ સહન થાય તેવી છે નહીં આપણાથી. તો આપણે આજે ધ્રુવભાઈ હાથી હાકે તેની પાસે જઈએ, કેવી રીતે પોઝિશન છે. આપણે હાથી હાકી નાખ્યું, નેદાવી નાખી આખી માંડવી. તો ભાઈને થોડુંક લેટ છે. આપણે 25 તારીખે વાવેતર કરેલ છે, 25 ને 12 6 દિવસ ને 18 દિવસ થયા છે. આપણે 18 દિવસની માંડવી છે આપણી. ને ભાઈએ અઠવાડિયું લેટ વાવી હતી એવું કંઈક હતું પરેશભાઈ. તો એમાં અત્યારે ધ્રુવભાઈ હાથી હાકે છે. હું તમને બતાવું છું. અત્યારે થોડુંક અવાજમાં ઓફ થઈ જાય તો એડજસ્ટ કરી લેજો. કેમ કે કેટલા દિવસ પછી પાછો વ્લોગ બનાવું તો થોડુંક હળખ ચડે, હળખ. તો આ ધ્રુવભાઈ હાથી બાથી હાકે છે. તો આપણે ધ્રુવભાઈની મુલાકાત લઈએ. આ કેટલાની જારીએ છીએ કોઈને ખબર હોય તો કહેજો. આપણે કંઈ ખબર પડતી છે નહીં. આવું બધું કામકાજ ચાલી રહ્યું છે. તો તમે જોડાયા રહેજો. આગળ કંઈક નવું કરશું આપણે બધા ને પાછા મળીએ થોડી વારમાં. તો આગળ ધ્રુવભાઈને થોડી ઘણી કેવી રીતે બરધું આકે એ તમને કહું આગળ. ને કંઈ પણ નવા ઉભવા હોય તમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. આપણે થોડુંક અમે રેગ્યુલર થવું છે, પણ થવાતું નહીં, પણ કરશું આપણે ટ્રાય. આપણે રોજ મૂકવાની ટ્રાય કરશું, બરાબર? તો તમને રોજ નવું અપડેટ ને નવું અપાવશું, એ મારી ગેરંટી. તો ધ્રુવભાઈ ગીત વગાડતા બરધું હાકે છે. ગીત બંધ કરી દે, આપણે થોડું કોપીરાઇટ આવી જાય એટલે તમે ગીત બંધ કરી દે. તો આ કેટલાની જારીએ તુલા છે તને ખબર પડે આમાં? કઈ ખબર નથી પડતી, બરોબર. આ શાક અહીંયા નાખ્યા હતા ટ્રેક્ટરે, સીધા નાખ્યા એટલે વાંધો નથી, બરોબર છે. કામ નબળું ન હોય આપણે ધ્રુવભાઈનું. જો થાકી ગયો, શાબાશ. તો હું આખી નાખું, આની માથે સડી નાખી નાખું. હાલો વાંધો નહીં જાતું કરું. તો આપણું હેવી ડ્રાઈવર હતો વોક ને વાટ લગાડી દીધી છે એટલામાં. આ હેવી ડ્રાઈવર કોણ હોય તમે સજેસ્ટ કરીને કોમેન્ટમાં કહો. તો મિત્રો હવે વરસાદની ખાસ કરીને જરૂર છે એવું તમને લાગતું નથી. મને એવું લાગે છે કે ગરમી બહુ થાય છે. તો થોડુંક બોલવામાં સ્પીડ પકડાઈ ગઈ છે આમાં. ओहो, तो यहाँ पे जाम्बू है, ये नारियली है सब, ये आंबा है, ये लींबू है, લીંબુડી है. તમને લીંબુ બતાવું અત્યારે કયા લીંબુ કહેવાય, તો ખબર નહીં આપણે. હવે મિત્રો લીંબુમાં ફાલ તો જુઓ તમે. લીંબુ જ દેખાય, લીંબુ નકરા લીંબુ આવું બધું છે આપણા ગામમાં. તો આપણે બગીચાની પોઝિશન છે આવી બધી. તો ગરમી વધતી જાય છે, વરસાદ વરસતો નથી. અત્યારમાં 9 વાગ્યામાં આવી બધી ગરમી થાય તો બપોરે કેટલું થાય.
આવી બધી પોઝિશન છે આપણા બગીચામાં. આને શું કહેવાય ખબર તમને? આને શું કહેવાય કોમેન્ટમાં કહેજો તો મને નામ ભૂલાઈ ગયું. એમાં આપણે સોય નાખીએ ને તો સોય એવું ઉગરી જાય, એટલું બધું ખાટાશ આવે એમ બધા કે મેં તો કોઈ દી ટ્રાય કરી નથી, તમે કોમેન્ટમાં કહેશો તો આપણે ટ્રાય કરીને બતાવશું. ઓકે, તો આવી રીતે છે બધું. ચાલો તો હું તમને થોડીક વાર પાછું મળું, કંઈ અપડેટ આપીશ આગળ. જોડાયા રહેજો, મજા આવશે મિત્રો. જો આ છે ને ભૂંદડા કહેવાય કે શું કહેવાય? ભૂંદડા જ કહેવાય અમારે તો. અહીં આવું બધું નુકસાન કરે છે અમારે અહીં ખેતરમાં, બહુ ભારી નુકસાન કર્યું. આ પાઇપ કંઈ વાંધો ના આવ્યો કંઈ, આવું બધું નુકસાન કરે છે અમારા પ્રાણીઓ. રોઝડા ને ભૂંદડા ને એવા બધા આવે છે ખેતરમાં. હાલે ખેતર નામ એ ગમે ત્યારે ગમે આવું બધું હાલે છે. ભગવાન રેવા દે ને, વરસાદ આવી જાય. સાહેબ કામ હોય ને કિના ઘર મોટા ગયા. કેટલા કે ગાંધી મારી કાલે રવિવાર કાલે શુક્રવારે કાલે રવિવાર કાલે મારી હતી દાંડી. હા બરોબર. કાલે બસ કરી એમ કે કાલે દાંડી એટલે કાલે રવિવાર છે, શનિવાર અને દાંડી મારવાની જોઈએ અમે. હા બરોબર. કેટલો પાછું મોડું થઈ ગયું. અહીં વરસાદ વરસી જાય છે, અંધાર તો હબાવ આવે. પાણી નીકળવું પડે ને, ટેન્શન નથી આપણે. કરો અને બીમારી આવી ગઈ, થોડીક નબળી પડી ગઈ. આ કપિલા આવું છે અમારે. આ ગોમતી ઓલી ગોપી, આનું જ નામ કરણની ખબર નથી. મિત્રો પછી આપણે નીકળી ગયા સાસણ બાજુ. આવતું જોવા બરોબર લાગે ને? નાહી તો ભાઈ ફ્રેશ થઈને પછી જઈએ છીએ આપણે સાસણ બાજુ. આપણા મિત્રો છે, પટેલ છે, જઈએ રખડશું. જમવાનું તો ત્યાં કરશું ક્યાંક, આવું બધું છે. તો જોઈએ આગળ તમને હાવચું દર્શન કરાવું. કેમ છો મિત્રો? આપણે આવી ગયા હતા મિતભાઈ સાથે. દાલ બાટીનો પ્રોગ્રામ હતો. પટેલ છે, યાજ્ઞિકભાઈ છે, ધ્રુવભાઈ છે. હોટલ બરોબર ને? બાકી કેવી છે દાલ બાટી? મિથલાના રાજમાં મિથલા બોલ ને, આમ તો ભારે કહેતો તું. મિથલા જય હિન્દ. આપણે આવી ગયા છે ગોકુળ ફાર્મમાં. મિતભાઈના મિત્ર મિથલા, એક બે શબ્દ. એમ જય હિન્દ બે બધી ક્લિપોમાં ન હોય, પછી એક બે શબ્દ મારા સબસ્ક્રાઈબરોને લાઈક કરો, ફોલો, શેર કરો વ્યવસ્થિત રીતે. ફાઇનલી આપણે હાઉજુનું લોકેશન મળી ગયું છે. હાઉજુના અહીંયા તો બીજું જ કંઈક કંઈ નર ને માદા કે આ તો જો લોકેશન મળી ગયું છે, તો ભાઈઓને બતાવી દઈએ સબસ્ક્રાઈબરોને. એટલા એક તો આવી જાય નહીં. કેમ છો મિત્રો? તો પછી કાલે સાસણ ગયા ને હાવજુ બાવજુ જોયા તો થાકી ગયા હતા. પછી સાંજે વિડીયો ઉતાર્યો નહીં. કાલે અમે એટલે આજે 12 વાગે અપલોડ કરી દઉં.
તો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો. જય દ્વારકાધીશ, જય મા મોગલ.